નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબની લાઈવ ચેનલમાં આપનું સ્વાગત છે. વનરાજ ગોસાઈ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં BA વિષયમાં ત્રીજો પાર્ટ છે, આપણો અધૂરો છે. બરાબર. એમાં છેલ્લે આપણે તો કે બેંકના 4 ખાતા વિશે વાત કરી હતી. બરાબર. ચાલુ ખાતું, બચત ખાતું, બાંધી મુદતનું ખાતું અને રિકરિંગ ખાતું. બરાબર. આગળ આપણે ચર્ચા કરવાની છે બેંકની અન્ય સેવાઓની. સૌપ્રથમ બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં પોતાનું નામ અને રોલ નંબર લખીને હાજરી પુરાવી દેશે. બરાબર. 1 મિનિટનો સમય આપું છું, ત્યારબાદ આપણે લેક્ચર ચાલુ કરી દઈશું. તો 1 મિનિટની અંદર હાજરી પુરાવી દો, ત્યાર પછી આપણે ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, બેંકની મુખ્ય સેવા છે પૈસા લેવા અને દેવા. બરાબર. પણ આ સિવાય પણ બેંકની અન્ય સેવાઓ છે. બેંકના મુખ્ય કાર્યો રોકાણ, ધિરાણ કરવા અને થાપણ સ્વીકારવું. આ ઉપરાંત બેંક અનેક કાર્યો જેવા કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, શાકપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, RTGS, નેફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ સાથે સંબંધિત હોય તેવા કાર્યો પણ બેંક કરે છે. બરાબર. અહીંયા આપણને કીધું છે ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા. વિદ્યાર્થી મિત્રો, બેંક છે એ માત્ર પૈસા લેવા દેવાનું જ કામ નથી કરતી, પણ બેંક અન્ય કામ પણ કરે છે. જેમ કે તમારે મોબાઈલ રિચાર્જ કરવું હોય, કે તમારે લાઇટ બિલ ભરવું હોય, કે તમારે મોબાઈલનું બિલ ભરવું હોય, તમારા પોસ્ટપેડ બિલ છે, મોબાઈલના પ્રીપેડ બિલ છે, લાઇટ બિલ છે, આ સિવાય ઇન્કમ ટેક્સ ભરવાનું હોય. બરાબર. તો ઘણા બધા કાર્યો છે બેંક ગ્રાહકોના કરે છે. બરાબર. આ સિવાય શાકપત્ર આપવા. શાકપત્ર આપવા એટલે વેપારી છે, માનો કે મોરબીનો કોઈ વેપારી છે, એ હૈદરાબાદના વેપારી સાથે વેપાર કરવો છે, તો હૈદરાબાદના વેપારી પાસેથી ઉધાર માલ લેવો છે, તો હૈદરાબાદનો વેપારી છે એ મોરબીના વેપારીનો વિશ્વાસ ન કરે, પણ મોરબીનો વેપારી છે એ અહીંના બેંકના મેનેજર પાસે એક પત્ર લખાવે. બરાબર. બેંકનો મેનેજર એવો પત્ર લખી દે કે ભાઈ આ વેપારીને ઉધાર માલ આપજો, આ વિશ્વાસુ વ્યક્તિ છે. તો હૈદરાબાદના વેપારીને તો કે મોરબીના વેપારીનો વિશ્વાસ ન આવે, પણ બેંકનો વિશ્વાસ આવે. બરાબર છે. તો આવું જે લખાણ લખી દે એને શાકપત્ર કહેવાય. ટૂંકમાં જે વેપારી છે એને અજાણ્યા વેપારી પાસેથી ઉધાર માલ ખરીદવો હોય તો આવું શાકપત્ર, આવું લખાણ છે એ ઉપયોગી બને છે. બરાબર. ટ્રાવેલર્સ ચેક. વિદ્યાર્થી મિત્રો, તમે વિદેશ ફરવા જાઓ તો વિદેશમાં આપણું ચલણ ન ચાલે. બરાબર. આજે તમે અમેરિકા ગયા તો ત્યાં રૂપિયા ન હાલે, ત્યાં ડોલર હાલે. બરાબર. તમે ઇંગ્લેન્ડ જાઓ તો ત્યાં રૂપિયા ન હાલે, ત્યાં પાઉન્ડ હાલે. પણ બેંક તમને એક અલગ ચેકબુક આપે જેને ટ્રાવેલર્સ ચેક કહેવાય. આ ચેકબુકમાં જે ચેક છે એ ઇન્ટરનેશનલ બેંકમાં પણ ચાલે, ટૂંકમાં વિદેશની બેંકોમાં પણ ચાલે એવા ચેક, એને ટ્રાવેલર્સ ચેક કહેવાય છે. બરાબર. પછી ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. બરાબર. તમારે સુરતના કોઈ વેપારીને 5 કરોડ રૂપિયા દેવા છે,
તો સુટકેસ ભરીને બેગ ભરીને ન જવાય, કારણ કે રસ્તામાં લૂંટાઈ જવાનું જોખમ છે. કોઈ તમને તમારા પૈસા છે એ લઈ જાય, ચોર લૂંટારા, આવું જોખમ છે. પણ એની જગ્યાએ શું કરાય તો કે મોરબીની કોઈ પણ બેંકમાં જઈને 5 કરોડ રૂપિયા અપાય કે આ લ્યો 5 કરોડ, આનો મને એક ચેક લખી દો. તો મોરબી માનો કે SBI બેંકમાં ગયા તો SBI બેંક તમને 5 કરોડનો ચેક લખી દેશે. આ ચેક તમારે છે કુરિયર દ્વારા કે ટપાલ દ્વારા સામેના વેપારીને પહોંચાડી દેવાનો અને સામેના વેપારીને કહેવાનું કે સુરતની SBI બેંકમાં જઈને આ ચેક આપો. હવે એ ચેક SBI બેંકમાં આપશે એટલે જે તે વેપારીના ખાતામાં બેંક પૈસા ટ્રાન્સફર કરી દેશે. આને કહેવાય છે ડ્રાફ્ટ, બરાબર. અને આખું નામ છે ડિમાન્ડ ડ્રાફ્ટ. આવી રીતે ડિમાન્ડ ડ્રાફ્ટ પણ બેંક આપે છે, બરાબર. આ સિવાય RTGS અને નેફ્ટ છે. RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક છે એની ચર્ચા અત્યારે આપણે નહીં કરીએ. શું કામ કે આની ચર્ચા છે આગળ આવશે, બરાબર છે. એટલે અત્યારે આપણે RTGS અને નેફ્ટ આ બે શબ્દોને સમજાવતા નથી, બરાબર. આ સિવાય બેંક છે એ બેંક ઓવરડ્રાફ્ટની સેવા આપે છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે તમારા ખાતામાં પૈસા ન હોય, વેપારીના ખાતામાં પૈસા ન હોય, છતાંય બીજા વેપારીને પૈસા ચૂકવી શકે. જ્યારે વેપારી પાસે પૈસા થાય ત્યારે વ્યાજ સહિત બેંકને પાછા દેવાના, તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ જેવી સેવાઓ પણ આપે છે, બરાબર. તો આવી સેવાઓ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. એમાં પેલું છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંક બીજી બેંકની શાખા ઉપર ચેક લખે તો એને ડ્રાફ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક વ્યક્તિ બીજા વ્યક્તિને ચેક લખે તો એ ચેક જ કહેવાય, પણ એક બેંક બીજી બેંક ઉપર ચેક લખે તો એને ડ્રાફ્ટ કહેવામાં આવે છે. ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી રકમ ચૂકવવાની ખાતરી આપે છે, બરાબર. ડ્રાફ્ટ એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું કે ભાઈ સુરતના વેપારીને 5 કરોડ દેવાના છે, તો જો તમે બેગ ભરીને જાશો ને કોઈને ખબર પડશે તો એ રસ્તામાં તમને આંતરીને લૂંટી લેશે, તમારા જીવનું જોખમ રહે. પણ એની જગ્યાએ શું કરવાનું તો કે બેંકને પૈસા આપવાના. બેંક તમને 5 કરોડનો ચેક આપશે. આ ચેક છે ક્રોસ ચેક હોય છે. ક્રોસ ચેક એટલે એના પૈસા રોકડા ન મળે તમને, પણ શું કરવું પડે તો કે એ જે તે વ્યક્તિના ખાતામાં જ જમા થાય. કદાચ આવો ચેક ખોવાઈ જાય તો એનું ટેન્શન લેવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ ચેક બેંકમાં નાખશે તો તમે જે બે વ્યક્તિનું નામ લખ્યું એના ખાતામાં જ પૈસા જશે, બરાબર. તો આને શું કહેવાય છે? ડ્રાફ્ટ, બરાબર. કોઈ પણ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ પણ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય તો તે બેંકમાં જઈને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે એટલા નાણાં આપીને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે, બરાબર. તમારે 5 કરોડ સુરત મોકલાવવા છે તો બેંક મોકલાવી દે, પણ બદલામાં એને કમિશન આપવું પડે, બરાબર. જે કાંઈ કમિશન થતું હોય એ કમિશન જો કે નોર્મલી હોય છે, એટલું બધું હોતું નથી, પણ આપણને પૈસા સિક્યોર રહે એની ખાતરી મળે છે. નાણાં મોકલનાર જેને નાણાં આપવા માંગે છે તેના નામનો ડ્રાફ્ટ બેંકને કાઢી આપવા વિનંતી કરે છે. માનો કે વિશાલભાઈના નામનો ડ્રાફ્ટ કાઢવો છે તો કહેવાનું આલિયા 2 કરોડ મને વિશાલભાઈના નામનો ડ્રાફ્ટ બનાવી દો, તો એ તમને બનાવી આપશે. બેંક નાણાં લેનારના નામનો નાણાં લેનારના સ્થળની પોતાની શાખાનો અથવા જેની સાથે સમજૂતી થઈ છે તે બેંકને રકમ ચૂકવી આપવા કહે છે. ડ્રાફ્ટ એકાઉન્ટ પે હોવાથી જેના નામનો લખાયો હોય તેના જ ખાતામાં જમા થાય છે. ટૂંકમાં આવો ડ્રાફ્ટ કે આવો ચેક છે એ ખોવાઈ જાય તો પણ ચિંતા હોતી નથી, જે તે વ્યક્તિના ખાતામાં જ રકમ જમા થાય. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી, કારણ કે બેંક પહેલા પૈસા લઈ લે છે પછી તમને આવો ડ્રાફ્ટ લખી આપે. એટલે ચેક ઘણી વાર રિટર્ન થાય. જો ખાતામાં પૈસા ન હોય તો ચેક રિટર્ન થાય, પણ ડ્રાફ્ટ કોઈ દી રિટર્ન થતો નથી, બરાબર.
પછી તો કે બીજું છે બેન્કર્સ ચેક. જેને પે ઓર્ડર કહેવાય છે, બરાબર છે. બેન્કર્સ ચેક એટલે પે ઓર્ડર. બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે, જેમાંની એક બેન્કર્સ ચેક છે. બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તે પે ઓર્ડર કહેવાય છે. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે શહેર કે ગામમાં વટાવી શકાય છે, અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતા નથી. તમે કોઈ વ્યક્તિના નામનો ચેક લખો, બરાબર, તો એને પે ઓર્ડર કહેવાય છે, બરાબર. તમારા જ ખાતામાંથી તમારે પૈસા ઉપાડવા છે, બરાબર, તો એને શું કહેવાય? તમારે શું લખવું પડે? જે વિશાલભાઈ છે એને પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા છે, તો વિશાલભાઈને પોતાના ચેકમાં શું લખવું પડે? સેલ્ફ લખવું પડે. શું લખવું પડે? સેલ્ફ. સેલ્ફ એટલે જાતે. પણ તમારે કોઈ વેપારીને, કોઈ અન્ય વ્યક્તિને પૈસા ચૂકવવાના છે, તો વિશાલભાઈને તો કે મંજીભાઈને પૈસા દેવાના છે, તો વિશાલભાઈનું નામ નહીં લખે, પણ સામેનું વ્યક્તિનું એટલે કે મંજીભાઈનું નામ લખે, બરાબર. એટલે તમે બીજા કોઈને પૈસા ચૂકવવા માંગો છો તો જે તે વ્યક્તિનું નામ ચેકમાં લખવું પડે, અને ચેકમાં તમે જેનું નામ લખો, તમારા સિવાયનું નામ લખો, એટલે કે સેલ્ફ ન લખો અથવા તમારા સિવાયનું નામ લખો, તો એ પે ઓર્ડર કહેવાય છે ચેક જ, બરાબર. પે ઓર્ડર અને ડ્રાફ્ટમાં ફેર શું છે? તો કે અન્ય શહેરમાં જો ચેક લખવામાં આવે તો એને ડ્રાફ્ટ કહેવાય છે, અને પોતાના સિટીમાં કોઈ વેપારીને પૈસા ચૂકવવા માટે ચેક આપવામાં આવે તો એને પે ઓર્ડર કહેવાય છે, બરાબર. ત્યાર પછી આપણો ત્રીજો પોઈન્ટ છે આરટીજીએસ, બરાબર. આરટીજીએસ નું આખું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસ નું આખું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, બરાબર છે. આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહેવાય છે. આરટીજીએસ એટલે એક બેંકમાંથી પૈસા બીજી બેંકમાં ફેરવવા, બરાબર. એક વ્યક્તિના ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં પૈસા હેરફેર થાય તો એ આરટીજીએસ કહેવાય છે. પણ નામ શું છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ એટલે જે તે સમયે જ પૈસા છે એક વ્યક્તિના ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડ થી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપનો હોય છે, બરાબર. અહીંયા શું કીધું છે કે ભાઈ તમારે એક વ્યક્તિના ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં પૈસા નાખવા હોય તો કઈ બેંકમાં એનું ખાતું છે. આજે મોરબીની એચડીએફસી બેંકમાંથી તો કે અમદાવાદની દેના બેંકમાં પૈસા નાખવા છે, તો અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલી બેંક છે? દરેક બેંકને કોડ આપેલો છે જેને આઈએફએસસી કોડ કહેવાય છે, જે 11 આંકડાનો હોય છે. આલ્ફા ન્યુમેરિક કીધું છે. આલ્ફા ન્યુમેરિક એટલે આલ્ફા એટલે એબીસીડી અને ન્યુમેરિક એટલે આંકડા. એબીસીડી ના અમુક અક્ષર હોય છે અને શું હોય છે? આંકડાકીય અક્ષર હોય છે. આઈએફએસસી કોડ આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. હૈદરાબાદની સંસ્થા છે એ આઈએફએસસી કોડ બેંકને આપે છે. વિદ્યાર્થી મિત્રો,
તમારા ફાધરની કે મધરની જો બેંકમાં એકાઉન્ટ હોય, ખાતું હોય ને, તેની પાસબુક હશે. આ પાસબુકના પહેલા પેજ ઉપર IFSC કોડ છાપેલો હશે. બરાબર. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. RTGS શું છે? એક બેંકમાંથી બીજી બેંકમાં પૈસા હેરફેર કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે કે તે જ સમયે ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે એટલે જેટલા પૈસા ટ્રાન્સફર કરવાના છે એ પ્રમાણે ઉધાર કે જમા થઈ શકે છે. એટલે એને RTGS કહેવાય, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. જે તે સમયે જેટલા પૈસા છે એ ટ્રાન્સફર એકબીજાના ખાતામાં થઈ જાય છે. RTGS પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય બેંકના કોઈ પણ ખાતેદારના ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. ખાતા હોય બે વ્યક્તિના ખાતા, તો જ એક વ્યક્તિના ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે. બંને બેંક પાસે IFSC કોડ એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, IFSC નું આખું નામ છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, હોવો જરૂરી છે. RBI દ્વારા RTGS પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. RTGS ક્યારે થાય? 2 લાખથી મોટી રકમ હોય તો જ. જો 2 લાખથી નાની રકમ હશે તોય એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા વયા જાય, પણ એને નેફ્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? નેફ્ટ. જી આના પછી આપણે ચર્ચા કરવાના જ છીએ. બરાબર. નેફ્ટની માહિતી ત્યારે આપણે આપશું. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેમજ જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બેંક છે એ 3, 3:30 સુધી જ ખુલ્લી હોય. બરાબર છે. પછી તો કે આર્થિક વ્યવહાર થઈ ન શકે. પણ કોઈ વેપારીનો તમને 3 વાગે ફોન આવે કે ભાઈ મારા ખાતામાં હું આટલા માંગુ છું, તમારી પાસે હું તમારી પાસે 5 લાખ માંગુ છું, મારા ખાતામાં 5 લાખ નાખી દો, તો એને કહેવાય કાંઈ વાંધો નહીં, હું તમને RTGS કરું છું. પછી તો જે બેંકમાં તમારું ખાતું છે ત્યાં વયા જાઓ અને ત્યાં જઈને એમ કહેવાનું મને RTGS નું ફોર્મ આપો. બરાબર. RTGS નું ફોર્મ માંગવાનું. પછી RTGS ના ફોર્મમાં તો કે વિગત ભરવાની છે. બરાબર. કેટલી વિગત ભરવાની છે? એક તો તમારે જે વ્યક્તિને RTGS કરવું છે એ વ્યક્તિના ખાતા નંબર લખવાના છે. બરાબર. ખાતા નંબર લખ્યા પછી જે તે વ્યક્તિની બેંકનો IFSC કોડ લખવાનો છે. બરાબર. ત્યાર પછી એ બ્રાન્ચનું નામ લખવાનું છે અને ત્યાર પછી સિટીનું નામ લખવાનું છે. આ 4 માહિતી હોય તો તમે જે તે વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. બરાબર. ભલે બેંક જનરલી 3, 3:30 બંધ થઈ જાય છે, પણ હકીકતે 5, 5:30 બંધ થાય ત્યાં સુધી બેંક ખુલ્લી હોય છે. પણ સામાન્ય માણસ માટે નહીં. તમે 3, 3:30 પછી પૈસા ઉપાડવા છે તો ઉપડે નહીં પૈસા. હા, આવી રીતે ટ્રાન્સફર થઈ શકે. નેફ્ટ કે RTGS તમે 5, 5:30 સુધી કરી શકો છો. ઘણા વિદ્યાર્થી મિત્રોને કદાચ આની ખબર નહીં હોય. બરાબર. બેંકના વર્કિંગ અવર એટલે કે કામકાજનો સમય સવારના 10:30 થી સાંજના 5:30 છે. બરાબર. એટલે 5:30 સુધી તમે RTGS કરી શકો. ટૂંકમાં બેંક તમને રોકડા રૂપિયા ન આપે પણ તમારો વ્યવહાર અટકવા ન દે, તમને પૈસાથી ટ્રાન્સફર કરી આપે ખરા. પણ RTGS કરવું હોય તો શું જરૂર પડે? બેંક એકાઉન્ટ નંબરની જરૂર પડે, IFSC કોડની જરૂર પડે, કેટલા રૂપિયા તમારે ટ્રાન્સફર કરવા છે અને બેંકનું નામ. આ 4 વસ્તુની જરૂર પડે છે. RTGS માં તો કે 2 લાખથી વધારે થાય. હા, 2 લાખથી ઓછી રકમ મોકલવી હોય તો RTGS ન થઈ શકે. એટલે 2 લાખથી વધુ રકમનું RTGS થાય. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. બેંક આ કામ મફતમાં નથી કરતી, તમારે બેંકને કમિશન આપવું પડે. પરંતુ ઇનવર્ડ RTGS એટલે કે નાણાં મેળવનારને કોઈ કમિશન આપવું પડતું નથી. જે મોકલે ને એને કમિશન દેવું પડે, મેળવનારને કમિશન દેવું પડતું
નથી. આ સિસ્ટમ છે ને એ આપણે મોબાઈલ જેવી છે, બરાબર. શરૂઆતમાં જ્યારે મોબાઈલ નીકળ્યા ત્યારે બંને વ્યક્તિને પૈસા ચૂકવવા પડતા હતા. જેને ફોન આવે એને પૈસા દેવા પડે, ફોન કરે એને પૈસા દેવા પડે, બરાબર. આ સિસ્ટમને શું કહેવાય? ફોન આવે તો ઇનકમિંગ કહેવાય અને ફોન કરો તો આઉટગોઈંગ કહેવાય. પેલા બેયના પૈસા હતા. અટાણના વિદ્યાર્થીઓને કદાચ આ વસ્તુ સમજવામાં થોડીક વાર લાગશે. જ્યારે 1995માં નવા ફોન, મોબાઈલ ફોન નીકળ્યા તો ત્યારે શું હતું? તમારા ફોનમાં ફોન આવે ને તો પેલા જોવું પડે કોનો ફોન. અજાણ્યાનો ફોન હોય તો ઉપાડાય નહીં, નકર સીધું બિલ ચડી જાય. કારણ કે 1995માં શું હતું? તમે કોઈનો ફોન ઉપાડો તો ₹1.5 ચાર્જ હતો. હા, એટલે માણસો ફોન જોવે, જાણીતાનો છે, ઉપયોગી છે તો જ ઉપાડે. કારણ કે જો ગમે એનો ઉપાડી લે તો ₹1.5 કપાઈ જાય બેલેન્સમાં. એટલે પેલા તો કે ઇનકમિંગ ના પૈસા દેવા પડતા હતા, આઉટગોઈંગ ના દેવા પડતા હતા. પણ અત્યારે શું છે? અત્યારે તમે કોઈનો ફોન રિસીવ કરો, કોઈનો ફોન ઉપાડો તો પૈસા ચૂકવવા પડતા નથી. હવે માત્ર શેના પૈસા દેવા પડે છે? આઉટગોઈંગ ના. તમે કોઈને ફોન કરો તો જે ફોન કરે ને એને બિલ આવે, જે ફોન ઉપાડે એને બિલ નથી આવતું. આરટીજીએસ માં એવું જ છે, બરાબર. જેને પૈસા મળે એને પૈસા ન ચૂકવવા પડે, પણ જે પૈસા મોકલે છે એને બેંકને કમિશન દેવું પડતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણું ચોથો મુદ્દો છે નેફ્ટ. નેફ્ટનું આખું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જેને નેફ્ટ કહેવાય છે. નેફ્ટ એ આરટીજીએસ જેવી જ સુવિધા છે, બરાબર. પણ શું છે તો કે 2 લાખથી વધુ રકમ હોય તો આરટીજીએસ કરવું પડે, 2 લાખથી નાની રકમ હોય તો નેફ્ટ કરવું પડે, બરાબર છે. નેફ્ટ મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારતની કોઈ પણ અન્ય નેફ્ટ મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને નેફ્ટ કહેવાય છે. આરટીજીએસ ની માફક જ આ પણ નાણાકીય ચૂકવણીનો જ એક પ્રકાર. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે આઈએફએસસી કોડ આપવામાં આવે છે. આરટીજીએસ માં આઈએફએસસી કોડ જોઈએ, બરાબર. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, આઈએફએસસી નું આખું નામ છે. આ પ્રકારના ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ તો કે 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. એક વારમાં તમે વધુમાં વધુ 2 લાખ મોકલી શકો. તમે નેફ્ટ કરો તો એક વખતમાં 2 લાખ મોકલી શકો. દિવસમાં ગમે એટલા નેફ્ટ કરી શકાય છે, પણ એક નેફ્ટમાં 2 લાખથી વધારે રકમ ન જાય તો પછી તમારે આરટીજીએસ કરવું પડે, બરાબર. આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ કરે છે, બરાબર. 1 કલાકની અંદર જેટલા વ્યવહાર ભેગા થાય, એમાં તો શું છે? આરટીજીએસ રિયલ ટાઈમ, એટલે જે તે સમયે જ તમારા પૈસા મોકલી દેવામાં આવે. પણ નેફ્ટમાં તો કે રાહ જોવી પડે, બરાબર. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય. નેફ્ટ છે એમાં વધુ 48 કલાક લાગે, બરાબર. ઓછામાં ઓછી 1 કલાક અને વધુ 48 કલાક. ઝડપથી પૈસા મોકલવા હોય તો મોકલી શકાતા નથી. ઓછામાં ઓછી 48 કલાક તો લાગે, પણ વધુ ટૂંકમાં ઓછામાં ઓછી 1 અને વધુ 48 કલાક. અહીં ટ્રાન્ઝેક્શન ડીએનએસ એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. બેંક રાહ જોવે, બરાબર. 10 વ્યવહાર ભેગા થાય એટલે બેંક
પૈસા ટ્રાન્સફર કરે, પણ 10 વ્યવહાર ભેગા ન થાય ત્યાં સુધી પૈસા ટ્રાન્સફર ન થાય, બરાબર. પણ હા, 48 કલાકની અંદર જો 10 વ્યવહાર ન થયા તોય તમારા પૈસા ટ્રાન્સફર થઈ જાય, બરાબર. અને કદાચ માનો કે 2 કલાકમાં 10 વ્યવહાર ભેગા થયા તો 2 કલાકમાં ટ્રાન્સફર થઈ જાય, પણ વધુ સમય 48 કલાક, બરાબર. આઈએફએસસી કોડ નેફ્ટ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ નેફ્ટ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં નથી આવતું. આરટીજીએસની જેમ જ પૈસા મેળવનારે કમિશન ન દેવું પડે, પૈસા મોકલનારે કમિશન દેવું પડે છે. ₹50,000 કેશથી નેફ્ટ કરવા તો કે ₹50,000 કે તેથી ઓછી રકમ કેશથી નેફ્ટ કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમરને પણ નેફ્ટનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે છે. 50,000 સુધી કોઈને મોકલવા હોય તો રોકડા રૂપિયા બેંકમાં ભરીને તમે મોકલી શકો છો. પણ 50,000 થી મોટી રકમ હોય, 51,000, 52,000, બરાબર, કે 2 લાખ સુધી, તો તમારે ચેકથી જ અથવા તો બેંક ખાતામાંથી જ ટ્રાન્સફર થઈ શકે છે, બરાબર. આ મુદ્દા જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, બેંકની આપણે 4 સેવાઓને સમજાવી છે. હવે બેંકની આપણી 5મી સેવા છે બેંક ઓવરડ્રાફ્ટ. જેને BOD કહેવામાં આવે છે. BOD એટલે બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. આ ચાલુ ખાતામાંથી રહેલી રકમ કરતા વધારે રકમ ઉપાડવાની સગવડને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. તમારા ખાતામાં પૈસા ઓછા હોય છતાંય તમારે વધુ પૈસા ઉપાડી શકો. કોઈ વેપારીને તમારે 5 લાખ દેવાના છે, તમારા ખાતામાં 5,000 જ, તોય તમે એને 5 લાખનો ચેક લખો તો એ ચેક રિટર્ન ન થાય. પણ તમારે અગાઉથી આવી સેવા લેવી પડે, બરાબર. બેંકને અગાઉથી જાણ કરીને કેવું પડે કે મારે બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા જોઈ છે, અને બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા ચાલુ ખાતા ઉપર જ મળે છે, બીજા કોઈ ખાતા ઉપર મળતી નથી. પછી બેંકનો મેનેજર એમ કહે કે ભાઈ તમને આટલી બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે, એમાં લિમિટ આવે. હા, તમારે અગાઉ અરજી કરીને બેંક પાસે આ સુવિધા મેળવવી પડે. બેંકને તમે અરજી કરો એટલે બેંકનો મેનેજર તમારા વ્યવહાર જોવે કે તમારા ખાતામાં કેટલી ટ્રાન્સફર થાય છે પૈસાની, બરાબર. તો એના ઉપરથી બેંક એમ કે ભાઈ તમારા ખાતામાં 10 કરોડની ટ્રાન્સફર થાય છે તો તમને 5 કરોડ સુધીનો ઓવરડ્રાફ્ટ આપે. હવે તમારા ખાતામાં 1,000 રૂપિયાની થતી હોય લેવડ દેવડ તો તમને 500 રૂપિયાનો જ ઓવરડ્રાફ્ટ આપે. ઓવરડ્રાફ્ટ પછી 6થું છે કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટને ટૂંકમાં સીસી કહેવામાં આવે છે. સીસી એટલે કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટ છે એ બેંક ઓવરડ્રાફ્ટ જેવી જ સુવિધા છે, બરાબર. લાંબા ગાળા માટે ટૂંકમાં 8-10 મહિના માટે ઉછીના પૈસા જોતા હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. અને અઠવાડિયું 10 દિવસ માટે કે મહિના દિવસ માટે પૈસા ઉછીના બેંક પાસેથી લઈએ તો એને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલ માલ સ્ટોક કે ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે. એટલે કે ટૂંકા ગાળાની એક જાતની લોન સમજો, જી બેંક તમને ટૂંકા ગાળા માટે ઉછીના પૈસા આપે તો એને કેશ ક્રેડિટ કહેવાય છે. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે છે. તમે એમ કે મારી પાસે 2 કરોડનો માલ પડ્યો છે, મારે 1 કરોડ જોઈએ છે ઉછીના, તો બેંક તમને આપે. પણ તમારો 2 કરોડનો માલ છે એ ગીરવે રહીએ બેંક પાસે, પછી તમે 1 કરોડ ચૂકવી દો પછી તમને એ માલ આપે, બરાબર. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે એનું વ્યાજ ભરવું પડે. બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ માટે તમે જેટલા સમય માટે પૈસા વાપર્યા છે એટલા સમયનું તમારે વ્યાજ ભરવું પડશે. ત્યાર પછી છેલ્લું અને 7મું છે લોન.
બરાબર. લોન કોને કહેવાય? લાંબા ગાળા માટે પૈસા બેંક પાસેથી ઉછીના જોતા હોય તો એને લોન કહેવાય. બેંકનું મુખ્ય કાર્ય થાપણ સ્વીકારવી અને ધિરાણ કરવું છે. ધિરાણ કરવું, લોન આપવી. બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે અને વધુ દરે ધિરાણ કરે છે. બેંકનું કામ શું છે? બેંક છે એ ઓછા વ્યાજના દરે પૈસા લે અને વધુ વ્યાજના દરે પૈસા આપે. કોઈ વ્યક્તિ પાસેથી બેંકે 5 લાખ રૂપિયા લીધા 7% વ્યાજે, બરાબર, એ જ 5 લાખ રૂપિયા કોઈ બીજા વ્યક્તિને 10% વ્યાજે આપે. લીધા 7%, લીધા 10%, તો વચ્ચે શું થયું? તો કે 3% બેંકને ફાયદો થાય. બરાબર. બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. આ રીતે વેપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જેવી કે મકાનની ખરીદી, ફર્નિચર ખરીદવું, મકાન રિપેરિંગ કરવું, વાહન ખરીદવું, ધંધાના વિકાસ માટે બેંક ધિરાણ એટલે કે લોન આપે. બરાબર. તમારે બાઇક લેવું છે તો બેંક લોન આપે, બેંક હપ્તા કરી દે. બેંક છે એ કંપનીને તો પૂરેપૂરા બાઇકના પૈસા આપી દે, પછી તમારી પાસે હપ્તે હપ્તે પૈસા લે. ગાડી લેવી છે તો બેંક કંપનીને પૂરા પૈસા આપી દે, પણ તમને તમારે પછી બેંકને હપ્તા ભરે રાખવાના. મકાન લેવું છે તો પણ આ જ સિસ્ટમ છે. આ ધિરાણ લાંબા ગાળાનું હોય છે. નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે આ રકમ ચૂકવવાની હોય તો તેને લોનથી ઓળખવામાં આવે છે. આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતોની જામીનગીરી લેવામાં આવે છે. આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલ શરતો અનુસાર કરવાની હોય છે. હા, બેંક કોઈ દી તમને એમને લોન ન આપે, પણ બદલામાં તમારે શું કરવું પડે? કાંઈક મિલકત, પ્રોપર્ટી ગીરવે મૂકવી પડે. એમને બેંક તમને લોન આપશે નહીં. હવે ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય, સાહેબ આપણે ગાડી લઈ, બાઇક લઈ તો એમાં તો કાંઈ ગીરવે નથી મૂકવું પડતું, પણ તમે જે ગાડી લ્યો છો, તમે જે બાઇક લ્યો છો એ જ ગીરવે છે. જો તમે હપ્તા ન ભરો ને તો એ બેંકવાળા તમારી ગાડી, તમારું બાઇક લઈ જાય. બરાબર છે? સારું. આપણે આજે તો કે બેંકની સેવાઓ વિશે વાત કરી. આ 7 સેવાઓ છે એના વિશે વાત કરેલી. બરાબર. નેક્સ્ટ લાઈવ વિડીયો લેક્ચરમાં આપણે આગળ તો કે બેંકની અન્ય સેવાઓની વાતો કરીશું. નમસ્કાર.